અત્યારે આપણે જોઈએ છીએ યુવાનોમાં સંસ્કાર, શિસ્ત, સહનશીલતા ઘટતી જાય છે. તો જો આનું આ જ રીતે ચાલશે તો આપણું ભવિષ્ય બહુ ખરાબ લાગે છે. જ્યારે આપણી સરકાર દ્વારા ભગવદ્ ગીતાને પાઠ્યક્રમમાં સંકળાયેલ છે, જેના દ્વારા મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપણે બાળકોને અને યુવાનોને આપી શકીશું. જો આપણે ભાવિ પેઢી સરસ રીતે સંસ્કાર અને એને કરવી હોય તો એ મૂલ્યનિષ્ઠ આ સંસ્કારોની જરૂરિયાત છે. આજે પાટણની 30થી વધારે સંસ્થાઓ આજે સમરસતા મંચ હેઠળ અહીંયા કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ કે જ્યાં ભગવદ્ ગીતાનો જે અભ્યાસક્રમ છે એનો વિરોધ થાય છે એ ના થવો જોઈએ. અને ભવિષ્ય આપણે જો સુધારવું હોય તો આપણા યુવાનોને અને બાળકોને આ શિક્ષણ માટે ભગવદ્ ગીતાના જ્ઞાન ખૂબ જ જરૂર છે. ભગવદ્ ગીતા એ કોઈ વ્યક્તિગત કે ધાર્મિક બાબત નથી. એક મૂલ્યની શિક્ષણ આપતી અને સામાજિક દર્શનને પ્રકાશ પાડતી એ કૃષ્ણ અને અર્જુનની જે વાર્તાલાપ છે એનાથી આપણે તમામ મૂલ્યનિષ્ઠો આપણે જે પણ જીવનમાં તકલીફ થતી હોય કે કોઈ પણ આપણે સંસ્કારની ખોટ હોય તો તમે જેટલી વખત વાંચો એટલી વખત તમે નવું નવું જાણવા મળશે. જો ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે આપણે બાળકોને નહીં આપીએ તો આપણે નગુણા કહેવાય છીએ. એટલે આપણે જે સરકારશ્રીએ આપણે પહેલ કરી છે એનો જે અત્યારે લોકો વિરોધ કરી રહ્યા છે એ ખરેખર યોગ્ય નથી, વ્યાજબી નથી. આપણે જે પણ સંસ્કાર છે એ બાળકોને આપણા બાળકોને આપવાના છે તો એ આપણે જરૂરી છે. એટલે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એ સરકારશ્રી એને વળગી રહે અને એને પાકડી રહે. જે વિરોધ કરી રહી છે એ વિરોધીઓને શાંત પાડી